વડોદરા શહેરમાં ચોમાસાની હજી શરૂઆત જ થઈ છે। ચોમાસાનો પ્રથમ જ દિવસ હતો ને ત્યાં જર્જરિત ઇમારત ધરાશયી થઈ છે। વારસિયા વિસ્તારમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ને આ જે ઇમારત છે તેનો કેટલોક ભાગ ધરાશયી થયો હતો। જોકે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં આ ઇમારતનો કેટલોક ભાગ જે છે તે ધરાશયી થયો હતો, જેના કારણે જાનહાનિ ટળી હતી। જ્યારે મળતી માહિતી મુજબ प्राथमिक જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ જે ઇમારત છે તેની ઉપર કોર્ટ કેસ ચાલી રહ્યો હોય ને તેના કારણે આ ઇમારત ઉતારી લેવાઈ નથી। આ ભાવસિંદેનો વાડો છે, પોપ્યુલર બેકરીની સામે વારસિયા જૂનો આરટીઓ રોડ મેઇન રોડ પર આવેલી છે આ જગ્યા। અને સવારે 5:30ની દાયરામાં હું દરવાજો ખોલવા જતો હતો તે વખતે જ આ ધરાશયી થયેલું હતું। જાનહાનિ કોઈને થઈ નહીં। જાનહાનિ થાત તો પહેલાં મને જ થાત, પણ જેવો આવાજ થયો હું પાછળ ભાગી ગયો અંદરની સાઈડમાં, તો હું બચી ગયો અને એક અપંગ લારીવાળો છે એ પણ બચી ગયો, નહીં તો એની જાનહાનિ થાત। તંત્રને તો છેલ્લા 5 થી 10 વર્ષમાં નોટિસ બી આપેલું, પણ કોર્પોરેશનને બી આ લોકોએ તે વખતે દિલીપ શાંતારામ સાવંત શૈલેષ રમણલાલ સેવક એ લોકોએ સ્ટે બતાવ્યો, એટલે કોર્પોરેશને બિલ્ડરને નોટિસ આપ્યું। બિલ્ડર બી તોડવા આવ્યો તો બિલ્ડરને બી આ લોકો તોડવા દેતા નથી, કશું કરવા દેતા નથી, એ લોકો અહીં રહેતા નથી। અને આ બધું તો થાય તો એની જવાબદારી બી લેવાય સ્વીકારવા તૈયાર નથી। કોઈ અહીં જે વહીવટ કરતા છે એ પણ જોવા નથી આવતા અને કશું કરવા દેતા નથી। અને આમાં કોઈને હજી બી પડવા જેવું છે, અંદરનો ડેલો પડે તો મારા પરિવારને નુકસાન થાય એવું છે, એ જવાબદાર કોણ? સુધીર આનંદરાવ પવાર।